હેલો મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ વિલેજ કુકિંગ ગુજરાતીમાં. તો મિત્રો આજે આપણે બનાવશું હૈદરાબાદી દાળ તડકા. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો વિડીયોને કરી દો લાઈક, ચેનલને કરી દો સબસ્ક્રાઇબ. તો ચાલો બનાવીએ દાળ તડકા. મગદાળ, ચણા દાળ, તુવેર દાળ, મીઠું, હળદર, ગંગાનું કાઠિયાવાડી દેશી ઘી, તેલ, મીઠો લીમડો, ડુંગળી, આદુની પેસ્ટ, કોથમરીની પેસ્ટ, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, ટમેટાની પેસ્ટ, મરચું, મીઠું, હળદર, ખાંડ, હિંગ, ગંગાનું સ્પેશિયલ દેશી દહીં, ગંગાનું કાઠિયાવાડી દેશી ઘી, આખું જીરું, તમાલપત્ર, સૂકા મરચાં, તજ, લવિંગ, બાદિયા,
વાહ બાકી દેશી ઘીનો ટેસ્ટની સુગંધ એકદમ મસ્ત મજાની આવે છે દાળ ને એ બધું આમને જોઈને મન થઈ ગયું છે ચકાચક આમ જો તો ખદડા જેવી દાળ ચકાચક ચલો ફૂલ જમાવટ હો ભાઈ આને કહેવાય હૈદરાબાદી તડકા ઘીનો તડકો મારીને દાળ ચકાચક ધાણા જીરું, કોથમરી, તો મિત્રો દાળ થઈ ગઈ છે તૈયાર. ચકાચક આ તો આ એક બટકું ખાધા પહેલાં પણ હું કહી શકું છું દાળ એક નંબર મસ્ત મજાની બની ગઈ છે એકદમ સુપર એમાં કાંઈ જ ન ઘટે એનું કારણ છે કે પહેલાં વાટકો ભરીને મેં પી લીધી હતી બરાબર છે અને દાળ બની ગઈ છે એકદમ તોડી નાખે એવી અને એમાં જે દેશી ઘી જે ગંગાનું દેશી ઘી હતું એનો જે તડકો મારીને જે બનાવીને એની જે સુગંધ આવે છે જોરદાર અને ગંગાની સ્પેશિયલ કાઠિયાવાડી છાશ ગંગાની બધી જ પ્રોડક્ટ એકદમ સુપર ને મસ્ત મજાની આવે છે એટલે હારોહાર ફૂલ જમાવટ તો આવી જાઓ મિત્રો જમવા એકદમ ચકાચક મોજ આવે એવું તમને મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો મળતા રહીશું આવી નવી રેસીપી સાથે. અને એકવાર તમારા ઘરે ખરેખર બનાવજો હો યાર આ દાળ એટલે આપણી દાળ કરતાં થોડીક જ અલગ થોડી જાડી રાખવાની એટલે એકદમ મજા જ આવે એકવાર તમે ખાઈને ચેક કરો બહુ મસ્ત મજા આવે તમને ભૂખ લાગી કેમેરો મીઠો હેલો હા કહી જા આવી જાઓ હલો આમાં પડી જામ જો આમ